વેલકમ. હવે આપણે જોઈએ ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે કેવું કે પૂર્ણ પણ છે અને વર્તમાન પણ છે. પૂર્ણ એટલે તમને ખબર છે જે પૂર્ણ થઈ ગયું હોય ને. વર્તમાન એટલે હાલમાં જ પૂર્ણ થયું હોય તેવું. હાલમાં જ કોઈ કાર્ય પૂર્ણ થયું છે તેમ દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફરીવાર કહું છું, પૂર્ણ એટલે જે પૂર્ણ થઈ ગયું છે તે. વર્તમાન કે જેને પૂર્ણ થયાને વધુ સમય થયો નથી તેવું. હાલમાં જ કોઈ કાર્ય પૂર્ણ થયું છે તેમ દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે હું હમણાં જ જમ્યો, હું હમણાં જ રમીને આવ્યો, મેં હમણાં જ લેસન પૂર્ણ કર્યું. તો જે ક્રિયા જસ્ટ હમણાં થઈ ગઈ છે તેવી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો એના સમય સૂચકો શું છે? એવર, નેવર, સ્ટીલ, યેટ, ઓલરેડી, સિન્સ, ફોર. એવર, નેવર, સ્ટીલ, યેટ, ઓલરેડી, સિન્સ ને ફોર. તો એની વાક્ય રચના જોઈએ. એક્ટિવ વોઇસની કરતા. કરતા એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ. કરતા એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ. હવે આમાં એક વસ્તુ કોમન છે કે બંનેમાં ક્રિયાપદનું રૂપ V3 જ હશે. એટલે આમાં તમારે V3 શોધવા જવાનું નથી. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ દેખાય એટલે ક્રિયાપદ V3 જ હશે. જે કાળમાં હેવ હેઝ દેખાય ત્યાં ક્રિયાપદ V3 જ હશે. અને પેસિવમાં પણ V3 જ આવે. કરતા હેવ હેઝ V3 કર્મ અન્ય શબ્દ. એને પેસિવ કરવાનું હોય ત્યારે કર્મ એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ. બીન મુકાશે. ક્રિયાપદ અને ટુ બીના રૂપ વચ્ચે શું મુકાય? બીન. આપણે કન્ટિન્યુઅસમાં શું મૂકતા હતા? બિંગ. એવી રીતે પરફેક્ટમાં શું મુકાશે? બીન. એટલું યાદ રાખવાનું. હંમેશા જે ક્રિયા હોય છે, વાક્ય રચના એ સરખી જ હોય છે. એમાં આવા નાના કોમન ફેરફાર હોય છે. જેમ કે આપણે કન્ટિન્યુઅસમાં જોયું બિંગ હતું. હવે આ પરફેક્ટમાં આવશે બીન. એવી રીતે ફ્યુચરમાં આવશે બી. તો કર્મ હેવ હેઝ, બીન, ક્રિયાપદ V3, બાય પ્લસ કરતા અન્ય શબ્દ. પહેલું ધે હેવ. ધે બહુવચન છે એટલે મેં અહીં શું લખ્યું? હેવ. તમને કહ્યું એક્ટિવ વોઇસમાં કર્તાને ધ્યાનમાં લેવાનું. કરતા બહુવચન હોય તો હેવ, એક વચન હોય તો હેઝ. અહીં એક્ટિવ વોઇસમાં ધે એ બહુવચન છે એટલે આપણે અહીં શું લખ્યું? હેવ. ક્રિયાપદ V3 છે એટલે રિટર્ન. તમે જોઈ શકો અહીં પણ રિટર્ન છે અને અહીં પણ રિટર્ન છે. એક્ટિવ અને પેસિવ બંનેમાં રિટર્ન છે. ધે હેવ રિટર્ન 3 લેટર્સ ઓલરેડી. તેઓ ઓલરેડી પહેલાં જ 3 પત્ર લખી ચૂક્યા છે. તેઓ પહેલાંથી જ 3 પત્ર લખી ચૂક્યા છે. હમણાં જ લખ્યા છે. 3 પત્રો લખવાની ક્રિયા હમણાં જ થઈ છે. તો શું લખ્યું તેમને? 3 લેટર્સ. તો 3 લેટર્સ એટલે બહુવચન. અહીં ધે બહુવચન, અહીં કર્મ. પેસિવ વોઇસમાં કર્મને ધ્યાનમાં લેવાનું હોય છે. અહીં 3 લેટર્સ એટલે બહુવચન છે એટલે અહીં પણ આપણે હેવ લખ્યું. તો 3 લેટર્સ હેવ બીન રિટર્ન. તમારે જો ખાલી ચેન્જ શું કરવાનો છે? બીન મૂકવાનું છે. અહીં હેવનું હેવ છે કેમ કે બહુવચન છે. દરેકમાં એવું હશે નહીં પાછું. ધ 3 લેટર્સ બહુવચન હેવ રિટર્નનું રિટર્ન વચ્ચે મૂક્યું બીન. 3 લેટર્સ હેવ બીન રિટર્ન બાય ધેમ ઓલરેડી. ધેમ કેમ લાવ્યું? તો ધેનું ધેમ થઈ ગયું. દરેક વાક્યમાં હું કહું છું ધેનું ધેમ, ધેમનું દે, હીનું હિમ, હિમનું હી, શીનું હર, હરનું શી. ધ્યાન રાખવાનું. 3 letters have been written by them already. હી એક વચન છે એટલે અહીં હેઝ લખ્યું. હી હેઝ ફિનિશ્ડ હિઝ હોમવર્ક. તેને તેનું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું. તેણે તેનું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું. તો શું પૂર્ણ કર્યું? તો ફક્ત હોમવર્ક નહીં, તેનું ગૃહ કાર્ય. તેણે તેનું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું. તો અહીં હિઝ હોમવર્ક આવશે. ઘણા એમ લખી દે ફક્ત હોમવર્ક. તો હિઝ ક્યાં જાય? એટલે એવું નથી હોતું. સંબંધક સાથે જોડાયેલું હોય છે. એટલે હિઝ હોમવર્ક. હિઝ હોમવર્ક એક વચન છે એટલે હેઝ.
હિઝ હોમવર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય હિમ. હીનું શું થઈ ગયું અહીં? હિમ. અહીં ફિનિશનું ફિનિશ જ રહ્યું. હેઝનું હેઝ, વચ્ચે શું મુકાયું? બીન. હિઝ હોમવર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય હિમ. ફરીવાર કહું છું, એક્ટિવ વોઇસમાં કર્તાને ધ્યાનમાં રાખીને હેવ હેઝ મૂકવાનું. પેસિવ વોઇસમાં કર્મને ધ્યાનમાં રાખીને હેવ હેઝ. અહીં બીન પ્લસ બંનેમાં ક્રિયાપદ V3 આવશે. હવે જોઈએ નકાર વાક્ય રચના. અહીં પણ એક્ટિવ વોઇસની રચનામાં કર્તા એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ. નોટ બંનેમાં કોમન રહેશે, ક્રિયાપદ બંનેમાં કોમન રહેશે V3 એટલે કર્તા હેવ હેઝ નોટ, V3 કર્મ અન્ય શબ્દ. પેસિવ વોઇસમાં કર્મ એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ. કર્મ હેવ હેઝ નોટ, બીન V3 બાય કર્તા અન્ય શબ્દ. હવે આપણે એના વાક્ય જોઈએ. શી એક વચન છે એટલે આપણે અહીં હેઝ મૂક્યું. એક્ટિવ વોઇસમાં કર્તા એક વચન છે એટલે હેઝ આવ્યું. શી હેઝ નોટ ફોરગોટન હર ફોલ્ડર. તેણી તેનું ફોલ્ડર ભૂલી નથી. શી હેઝ નોટ ફોરગોટન હર ફોલ્ડર. તો શું નથી ભૂલી તે? હર ફોલ્ડર. તો હર ફોલ્ડર, અહીં ફોલ્ડર્સ નથી, ફોલ્ડર છે, એક જ ફોલ્ડર. તો અહીં એક વચન હોવાથી, કર્મ એક વચન હોવાથી હેઝ મૂક્યું. હર ફોલ્ડર હેઝ નોટ બીન ફોરગોટન બાય હર. શીનું શું થઈ ગયું? હર. અહીં V3 નોટ અહીં એક વચન હેઝ, એક વચન હોવાથી અહીં હેઝ. વચ્ચે શું આવી ગયું? બીન. My sister has not made a big cake. My sister has not made a big cake. અહીં સિસ્ટર એક જ છે, એક વચન એટલે હેઝ. નોટ મેડ V3, મેકનું V3 મેડ. અ બિગ કેક, મારી બહેને મોટો કેક બનાવ્યો નહીં. શું ન બનાવ્યું? તો મોટો કેક. કેક પણ એક વચન છે, કેક્સ નથી લખ્યું, ઓનલી કેક જ લખ્યું છે એટલે એ પણ એક જ વચન આવશે એટલે હેઝ આવશે. A big cake has not been made by my sister. A big cake has not been made by my sister. ફક્ત ને ફક્ત ઉમેરો શેનો થઈ રહ્યો છે? બીનનો. અને અહીં કર્મને ધ્યાનમાં લેવાનું, એક્ટિવ વોઇસમાં કર્તાને ધ્યાનમાં લઈને ટુ બીના રૂપ મૂકવાના. એલેક્સ એન્ડ હર સિસ્ટર. એલેક્સ એન્ડ હર સિસ્ટર. એલેક્સ અને તેની બહેન બે થયા એટલે અહીં કર્તાને ધ્યાનમાં લઈને હેવ મૂક્યું. નોટ સ્ટડીડ 2 ફોરેન લેંગ્વેજીસ. એલેક્સ અને તેની બહેન બે વિદેશી ભાષા શીખ્યા નહીં. એલેક્સ અને તેની બહેન બે વિદેશી ભાષાઓ શીખ્યા નહીં. શું ન શીખ્યા? તો 2 ફોરેન લેંગ્વેજીસ. અહીં એલેક્સ અને હર સિસ્ટર બે છે એટલે અહીં હેવ મૂક્યું. અહીં પણ શું લખ્યું છે? 2 એટલે આપણને ખબર પડી જાય બે એટલે બે બહુવચન કહેવાય. તો અહીં પણ હેવ આવે. 2 foreign languages have not been studied by Alex and her sister. હવે હું એલેક્સ અને હર સિસ્ટરની જગ્યા ધેમ પણ લખી શકું કેમ કે બહુવચન છે એટલે આ બંનેનો અર્થ ધે પણ થાય, યાદ રાખવાનું. 2 foreign languages have not been studied by Alex and her sister. નેક્સ્ટ, હવે પ્રશ્નાર્થ રચના જોઈએ. પ્રશ્નાર્થમાં હેવ હેઝ વાક્યની શરૂઆતમાં આવશે. કર્તા એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ. ક્રિયાપદ V3, કર્મ અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. પેસિવ વોઇસમાં કર્મને ધ્યાનમાં લેતા કર્મ બહુવચન હોય તો હેવ, એક વચન હોય તો હેઝ. બીન V3 નું V3 બાય પ્લસ કર્તા અન્ય શબ્દ. ક્વેશ્ચન માર્ક ઇઝ કોમન એન્ડ કમ્પલસરી. જોઈએ વાક્ય જોઈએ. હેવ યુ એવર મેટ માઇકલ. યુ એટલે એક વચન પણ બહુવચન પણ યુ સાથે બહુવચનનું ટુ બીનું રૂપ વપરાય. જેમ કે આઈ સાથે ટુ બીનું રૂપ બહુવચનનું જ વપરાય એવી રીતે અહીં યુ સાથે પણ ટુ બીનું રૂપ જ વપરાય. હેવ યુ એવર મેટ માઇકલ. શું તમે ક્યારે પણ માઇકલને મળ્યા?
શું તમે ક્યારે માઇકલને મળ્યા? તો શું મળ્યા એવું પ્રશ્ન પૂછવાથી કોઈ જવાબ મળતો નથી. કોને મળ્યા એવું પ્રશ્ન પૂછતા આપણને જવાબ મળે છે. શું મળ્યા એવું પૂછતા આપણને કોઈ જવાબ મળતો નથી. પણ કોને પ્રશ્ન પૂછતા આપણને જવાબ શું મળે? માઇકલ. કોને મળ્યા? તો માઇકલને. તો અહીં માઇકલ શું છે? એક વચન. માઇકલ એક વ્યક્તિનું નામ છે. માઇકલ. હેવ યુ એવર મેટ માઇકલ? શું તમે ક્યારે માઇકલને મળ્યા? તો માઇકલ એ એક વચન છે એટલે આપણું ગૌણ કર્મ છે. તો અહીં એક વચન હોવાથી અહીં હેઝ થયું. હેઝ માઇકલ એવર બીન મેટ? મેટનું મેટ. અહીં શું આવે? ક્રિયાપદની આગળ બીન. હેઝ માઇકલ એવર બીન મેટ બાય યુ? યુનું યુ જ રહ્યું. હેઝ માઇકલ એવર બીન મેટ બાય યુ? પ્રશ્નાર્થ ચિહ્ન. નેક્સ્ટ ફરીવાર યુ સાથે હેવ. હેવ યુ એવર પ્લેડ બાસ્કેટબોલ? શું તમે ક્યારે બાસ્કેટબોલ રમ્યા? પ્રશ્નાર્થ ચિહ્ન. શું રમ્યા? બાસ્કેટબોલ. બાસ્કેટબોલ ઇઝ સિંગ્યુલર એટલે અહીં શું આવે? હેઝ. તો હેઝ બાસ્કેટબોલ એવર બીન પ્લેડ બાય યુ? શું ક્યારે તમારા દ્વારા બાસ્કેટબોલ રમાયો? પ્રશ્નાર્થ ચિહ્ન. નેક્સ્ટ જોઈએ. ડબલ્યુ સૂચક. વેર હેવ આઈ લેફ્ટ માય વોલેટ? વેર હેવ આઈ લેફ્ટ માય વોલેટ? હું મારું પર્સ, મારું વોલેટ ક્યાં ભૂલી ગયો? હું મારું પર્સ ક્યાં ભૂલી ગયો? તો શું ભૂલી ગયો? માય વોલેટ. શું ભૂલી ગયો? માય વોલેટ. તો અહીં વેરનું વેર જ રહેશે. અહીં આઈ સાથે હેવ વપરાય. અહીં માય વોલેટ એક વચન છે એટલે હેઝ આવે. એક્ટિવ વોઇસમાં કર્તાને ધ્યાનમાં લેતા ટુ બીના રૂપ આવે, જ્યારે પેસિવ વોઇસમાં કર્મને ધ્યાનમાં લેતા ટુ બીના રૂપ આવે. અહીં આઈ સાથે હેવ વપરાય, જ્યારે માય વોલેટ એક વચન છે એટલે અહીં હેઝ આવે. તો વેર હેવ આઈ લેફ્ટ માય વોલેટ? હું મારું પર્સ ક્યાં ભૂલી ગયો? તો શું ભૂલી ગયો? માય વોલેટ. તો વેરનું વેર. માય વોલેટ ઇઝ સિંગ્યુલર એક વચન હોવાથી અહીં હેઝ. વેર હેઝ માય વોલેટ બીન લેફ્ટ બાય મી? આઈનું શું થઈ ગયું? મી. વેર હેઝ માય વોલેટ બીન લેફ્ટ બાય મી? વાય હેવ ધે પ્લેડ ધ પિયાનો? ધે બહુવચન છે એટલે હેવ આવ્યું. વાય હેવ ધે પ્લેડ ધ પિયાનો? તેઓ પિયાનો શું કામ વગાડ્યું? તેઓએ પિયાનો શું કામ વગાડ્યો? તો વાયનું વાય. પિયાનો એક વચન છે એટલે અહીં હેઝ આવ્યું. વાય હેઝ ધ પિયાનો બીન પ્લેડ બાય ધેમ? ધેનું શું થઈ ગયું? ધેમ. વાયનું વાય. વેરનું વેર. વાયનું વાય. વાય હેઝ ધ પિયાનો બીન પ્લેડ બાય ધેમ? પ્રશ્નાર્થ ચિહ્ન. ધેનું શું થઈ ગયું? ધેમ. પ્લેડનું રહ્યું પ્લેડ. આગળ મુકાયું બીન. પિયાનો એક વચન છે એટલે અહીં હેઝ મૂક્યું. નેક્સ્ટ હવે જોઈએ ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તમારે અહીં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેવ હેઝનો ઇશ્યુ હતો કે એક વચન હોય તો હેઝ ને બહુવચન હોય તો હેવ. પણ અહીં પૂર્ણ ભૂતકાળમાં એવું કંઈ જ નથી. પૂર્ણ ભૂતકાળમાં એક વચન હોય કે બહુવચન તમારે હેડ જ મૂકવાનું છે એટલું યાદ રાખવાનું. પૂર્ણ ભૂતકાળમાં ફક્ત અને ફક્ત ટુ બીનું રૂપ હેડ જ આવે. તો પૂર્ણ એટલે પૂર્ણ થઈ ગયેલું. ભૂતકાળ એટલે ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી ક્રિયા. ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એટલે કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેમ દર્શાવવા પૂર્ણ ભૂતકાળ વપરાય છે. પૂર્ણ ભૂતકાળમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો એના સમય સૂચકો શું છે? ભૂતકાળના આગળના કાળમાં મેં દર્શાવ્યા છે. સાદો ભૂતકાળ જે મેં દર્શાવ્યો છે એમાં તમને મેં લખાવ્યા જ છે. કાળ પ્રમાણે તમારે ઉપયોગ કરવાનો. તો એક્ટિવ વોઇસમાં શું આવશે? હેડ પ્લસ V3. પેસિવ વોઇસમાં આવશે હેડ બીન V3. જેમ કે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં જોયું બીન આવતું જ હતું એમ અહીં પણ બીન આવશે જ. અહીં પણ V3 છે, અહીં પણ V3 છે. અહીં હેડ અને હેડ. અહીં તમને કોઈ એક વચન કે બહુવચનને ધ્યાનમાં લેવાની જરૂર નથી. જો વાક્ય રચના જોઈએ. એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં કર્તા પ્લસ હેડ
હવે અહીંયા કોઈ ઇશ્યુ નથી, એક વચન કે બહુવચન, હેડનું હેડ જ રહી. કરતા હેડ, V3 કર્મ અન્ય શબ્દ. એટલે પેસિવ વોઇસમાં પણ કર્મ એક વચન હોય કે બહુવચન, હેડનું હેડ જ આવે. કર્મ હેડ બીન V3 બાય કરતા અન્ય શબ્દ. સમજાયું? પૂર્ણ ભૂતકાળમાં હેડ જ આવે, પછી એક વચન હોય કે બહુવચન હોય, એક્ટિવ હોય કે પેસિવ હોય. વાક્ય જોઈએ. કિરણ હેડ સંગ અ સોંગ. કિરણે ગીત ગાયું હતું. ગીત ગાવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પૂર્ણ થઈ ગઈ હતી. કિરણ હેડ સંગ અ સોંગ. કિરણ એક વચન છે તો પણ હેડ જ આવ્યું. અહીં સોંગ પણ એક વચન છે તો પણ હેડ જ આવ્યું. અહીં સંગનું સંગ, અહીં પણ સંગ. તો કિરણ હેડ સંગ અ સોંગ. તો શું ગાયું હતું? અ સોંગ. A song had been sung by Kiran. A song had been sung by Kiran. Harsha had cleaned the floor on that day. તે દિવસે હર્ષાએ ફ્લોર સાફ કર્યું હતું. શું સાફ કર્યું હતું? ધ ફ્લોર. તો ધ ફ્લોર had been cleaned by Harsha on that day. સમજાયું તમને? The floor had been cleaned by Harsha on that day. નેગેટિવ જોઈએ. નેગેટિવમાં પણ સેમ જ છે, વચ્ચે ફક્ત ને ફક્ત બીન મૂકવાનું છે. કરતા હેડ નોટ V3 કર્મ અન્ય શબ્દ. પેસિવ વોઇસમાં આવશે કર્મ હેડ નોટ બીન V3 બાય કરતા અન્ય શબ્દ. They had not switched off lights last week. તેઓએ ગયા અઠવાડિયે લાઇટો બંધ કરી હતી નહીં. તેઓએ ગયા અઠવાડિયે લાઇટો બંધ કરી હતી નહીં. શું બંધ ન કરી હતી? તો લાઇટ્સ. શું બંધ ન કર્યું હતું? લાઇટ્સ. તો લાઇટ્સ હેડ નોટ બીન સ્વિચ ઓફ. લાઇટ્સ હેડ નોટ બીન સ્વિચ ઓફ બાય ધેમ. ધેનું શું થઈ ગયું? ધેમ. સ્વિચ ઓફનું સ્વિચ ઓફ. વચ્ચે શું ઉમેરાયું? been. Lights had not been switched off by them last week. We had not decorated our bungalow last Diwali. ગઈ દિવાળીએ અમે અમારો બંગલો એટલે અમે અમારા બંગલાઓ સાફ ડેકોરેટ કર્યા હતા નહીં, શણગાર્યા હતા નહીં. ગઈ દિવાળીએ અમે અમારા બંગલાઓ શણગાર્યા હતા નહીં. તો શું ન શણગાર્યું હતું? અમારા બંગલા. તો our bungalow had not been decorated. Decorated. had not. ફક્ત ઉમેરાય been. વીનું શું થઈ ગયું? us. વીનું શું થાય? us. તો our bungalow had not been decorated by us last Diwali. સમજાયું તમને? અહીં એક વચન હોય કે બહુવચન, અહીં કોઈ ઇશ્યુ રહેતો નથી. આગળ જોઈએ. હવે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવમાં વાક્યની શરૂઆતમાં હેડ આવે. કરતા V3 કર્મ અન્ય શબ્દ. ક્વેશ્ચન માર્ક ઇઝ કોમન ઇન બોથ એક્ટિવ ઓર પેસિવ. તો પેસિવ વોઇસ હેડ કર્મ બીન V3 બાય પ્લસ કરતા અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય જોઈએ. હેડ યુ સેન્ટ મી ઈમેલ ઓન ધેટ મંડે. શું તમે તે સોમવારે મને ઈમેલ મોકલ્યો હતો? શું તે સોમવારે તમે મને ઈમેલ મોકલ્યો હતો? શું મોકલ્યું હતું? ઈમેલ. તો હેડ ઈમેલ બીન સેન્ટ મી બાય યુ ઓન ધેટ ડે. મેં આ કેમ બે જવાબ લખ્યા છે તમને ખબર છે? કેમ કે આમાં મુખ્ય કર્મ પણ છે અને ગૌણ કર્મ પણ છે. શું મોકલ્યું હતું? તો ઈમેલ. કોને મોકલ્યો હતો? તો મને. હેડ ઈમેલ બીન સેન્ટ મી બાય યુ ઓન ધેટ ડે. સમજાયું તમને? શું મોકલ્યું હતું? ઈમેલ. કોને મોકલ્યો હતો? મને. તો પહેલું વાક્ય શુંથી છે? મુખ્ય કર્મ. બીજું વાક્ય ગૌણથી છે એટલે ગૌણ કર્મ. હેડ ઈમેલ બીન સેન્ટ મી બાય યુ. યુનું યુઝ રહી, સેન્ટનું સેન્ટ રહ્યું. ઈમેલ કર્મ છે, હેડનું હેડ રહ્યું. બાય યુ ઓન ધેટ મંડે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે કોને મોકલ્યું હતું? તો મને.
એ તમારો ગૌણ કર્મ છે એટલે અહીં મીનું શું થઈ જાય? આઈ. આઈનું મીનું આઈ. હેડનું હેડ. આઈ બીન સેન્ટ ઈમેલ બાય યુ ઓન ધેટ ડે. યાદ રાખજો, ઈમેલ એટલે શું? મુખ્ય કર્મ. આઈ એ ગૌણ કર્મ. હેડ આઈ બીન સેન્ટ ઈમેલ બાય યુ ઓન ધેટ ડે. બીજું વાક્ય જોઈએ. હેડ હી સ્ટોલન મની. શું તેને પૈસા ચોર્યા હતા? શું તેને પૈસા ચોર્યા હતા? શું ચોર્યું હતું? મની. હેડ મની બીન સ્ટોલન બાય હિમ. હીનું શું થઈ ગયું? હિમ. સ્ટોલનનું રહ્યું સ્ટોલન. મનીનું મની. વચ્ચે શું મુકાયું? બીન. હેડ મની બીન સ્ટોલન બાય હિમ. પ્રશ્નાર્થ ચિહ્ન. વાય. WH વાળા. વાય હેડ દે કટ ધ ફ્રૂટ્સ લાસ્ટ સન્ડે. તેઓએ ગયા રવિવારે ફ્રૂટ્સ કેમ કાપ્યા હતા? તેઓએ ગયા રવિવારે ફ્રૂટ્સ કેમ કાપ્યા હતા? શું કાપ્યું હતું? ફ્રૂટ્સ. શું કાપ્યું હતું? ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સ તમારું કર્મ બનશે. વાયનું વાય, હેડનું હેડ. કર્મ શું થશે? ફ્રૂટ્સ. વાય હેડ ધ ફ્રૂટ્સ બીન. અહીં કટનું ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ, ત્રણ ફોર્મ સેમ જ રહી છે. એટલે વાય હેડ ધ ફ્રૂટ્સ બીન કટ બાય ધેમ લાસ્ટ સન્ડે. ધેનું શું થઈ ગયું? ધેમ. હુમાં કરતા આવતો નથી એટલે શું થઈ જાય? બાય વોમ. હુ હેડ આસ્ક ધ ક્વેશ્ચન્સ. હુ હેડ આસ્ક ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નો કોને પૂછ્યા હતા? પ્રશ્નો કોણે પૂછ્યા હતા? શું પૂછ્યા હતા? પ્રશ્નો. તો હુનું થઈ જાય બાય વોમ. બાય વોમ હેડ ધ ક્વેશ્ચન્સ બીન આસ્ક. બાય વોમ હેડ ધ ક્વેશ્ચન્સ બીન આસ્ક. પ્રશ્નાર્થ ચિહ્ન. આટલું જોયું. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.